બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકને વિકાસ કાર્યોની ભેટ મળી છે। જિલ્લાના પ્રભારી મંત્રી અને નાણામંત્રી કમલેશ પટેલના હસ્તે દાંતા તાલુકા પંચાયતના નવીન ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સાથે જ હાથી પગલા ઉદાવાસ રોડ પર નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરી તેને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતનું નવું ભવન ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળે તે માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે। સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ અને સુવિધાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે। તાલુકા પંચાયત દાંતાના આ ભવનનું ખાતમુહૂર્ત થયું છે અને આ ભવન આ વિસ્તારના જનકલ્યાણની યોજનાઓ માટે જનજનની સુખાકારી માટે કામ કરતું થાય એની ચિંતા આદરણીય પ્રધાનમંત્રી અને આદરણીય મુખ્યમંત્રી કરી રહ્યા છે। ત્યારે આ ભવનનું જલ્દીથી જલ્દી નિર્માણ થઈ અને ટૂંક સમયે આવતા વર્ષે ઓગસ્ટ મહિનામાં શરૂ થઈ જાય। આજે ખાતમુહૂર્ત છે તો લોકાર્પણ પણ જલ્દીથી થાય એની ચિંતા કરી છે મુખ્યમંત્રીશ્રીએ। જે મકાન તાલુકા પંચાયતનું ભવન બની રહ્યું છે તો દાંતા તાલુકાના સર્વે નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।